जय सियाराम खेलूरा मो नाम से ऋतिक चौरसा द किंग ऑफ મીઠી માં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। અગર ચેનલ પર નવા છો તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો। અને કિલોમીટર સૌથી પહેલાં તો એક વાત કહીશ, બહુ દાડા પછી આપણો વિડીયો આવે છે, હવેથી કાલથી રોજે રેગ્યુલર આવશે વિડીયો। ઓકે કિલોમીટર, તો ચાલો આજે હું વિડીયો પર્પઝ એ છે જે કે ઘણા કિલોમીટરે મને કમેન્ટ કર્યા છે, એનો મેં હજુ સુધી રિપ્લાય નહીં આવ્યો, એની માટે હું માફી ચાહું છું। ઓકે કિલોમીટર, તે જેટલા બી મારા કિલોમીટર જો છો, આજે જેમના કિલોમીટરનું નામ વાંચે સાથે જેમનું કમેન્ટ વાંચીશ તો પ્લીઝ એકવાર ઓકે લખી દેજો કમેન્ટમાં। તમારો રિપ્લાય મેં આપ્યો છે, જવાબ એકવાર ઓકે લખી દેજો, તો મને ખબર પડી જશે હા મારા કિલોમીટરે સાંભળી લીધું તમારું કમેન્ટ। ઓકે, તો ચાલો સૌથી પહેલો કમેન્ટ છે ચંદુભાઈ પટેલ કરીને છે। એમને એવું લખ્યું છે, કટિંગ કરવા તમારા માણસો આવશે? નો કિલોમીટર, કટિંગ કરવા આપણા માણસો નહીં આવશે, કેમ કે જો હવે કિલોમીટર આજે તમારું જે પણ ખેતી કરાવું તે મારા જોડે માણસો ના હોય, કેમ કે 8 થી 10 માણસની જરૂર હોય। હવે એમનું હું માણસોનું પછી તમને ખબર કેવું હોય છે, એમનું સંભાળવું કે મારી લીમડી સંભાળવું। ઓકે, તે તમારા જોશે કટિંગના માણસો। ઓકે કિલોમીટર, અને પછી બીજી વાર એ ચંદુભાઈ પટેલે આપણને એક બીજો કમેન્ટ કર્યો છે, મર્ચિંગ વગર કરાવી શકાય? તમે એમને અગર મર્ચિંગ ના કરવું હોય તો કિલોમીટર જો એક વાત કહીશ, લેબલ વર્ક જે વચ્ચે નેદવાનું આવે છે ને, ખૈલું બહુ જ ઉગશે અને બહુ આપણને તકલીફ પડશે। સ્ટાર્ટિંગના 7 મહિના વર્ષ માટે જોઈએ છે મર્ચિંગ, એટલે અગર આપણે મર્ચિંગ કરી દઈશું તો બહુ સરસ રહેશે। ઓકે કિલોમીટર, જે ગયા વર્ષે મારા કિલોમીટરે મર્ચિંગ કરીને લીમડી રોપી એમને કંઈ એટલો બધો ખર્ચો ના જોવા મળ્યો જે કે લેબલ વર્કનો, અને જે કિલોમીટરે મર્ચિંગ નથી કરી અને એમને ડાયરેક્ટ જ રોપી દીધી લીમડી, તો એમને બહુ જ નેદવાનો મજૂરી લેબલ વર્ક વધી ગયેલું, એક વાત કહીશ। ઓકે કિલોમીટર, અને ઘણા કિલોમીટર કહેશે આ તો કદાચ 25-30 વર્ષની ખેતી, આમાં શું દર વર્ષે નેદવાનું થશે અગર મર્ચિંગ પતી છે? જો કિલોમીટર આની જ્યારે 2 કટિંગ થઈ જાય ને, 2 કટિંગ, ઓકે 2 કટિંગ થયા પછી વંશાઈ જાય આખી જમીન, એટલે પછી નેદવાનું એટલું બધું નહીં જ આવતું। અને જે હું ગારો રખાઈને વચ્ચે તમારે કરાવું છું ખેતી 4 ફૂટ વચ્ચે, પાટલાથી પાટલા 4 ફૂટની, જે મિની ટ્રેક્ટર ફરાવવા માટે રાખું છું, એટલે રખાવું છું તાકી આપણું મિની ટ્રેક્ટર ફરીને નીકળી જાય દર 15 દાડે મહિને। ઓકે કિલોમીટર, ચાલો એની નીચે હજુ એક આપણે વાંચીશું। આ ડ્રેગન ફ્રૂટ કરીને છે કોઈ, એમનું ચેનલનું નામ જ એવું છે, ખેડૂતનું નામ નથી, ડ્રેગન ફ્રૂટ કરીને। મહેસાણામાં જેની કરી હોય એમનો નંબર, ફોન નંબર, કોન્ટેક્ટ નંબર આપો, ખેતી જોવા જવું છે। તો કિલોમીટર એક વાત કહીશ, વિનંતી છે, હું કોઈ કિલોમીટરનો તમને નંબર શેર નહીં કરું ઓકે યુટ્યુબ પર, કેમ કે મારા ઘણા વિડીયો જો છે દરરોજના મને 800 થી 900 હજાર જેવા કોલ જ આવે છે કિલોમીટર। એક વાત કહીશ, દરરોજ ઇન્ક્વાયરી માટે કોલ આવે છે। હવે બધા કિલોમીટર મને એવું કહેશે એમનો નંબર આલો, ફલાનો આલો, તે સમજી ગયા। હવે તમે ખેતી કર્યા હો, હવે તમારા જેવા તમારા આજુબાજુ ગામના વિડીયો લોકો જોતા હોય, તમે જે ગામથી જોતા હો, તમે ખેતી કર્યા હો, ઓકે હવે હું એમને નંબર આલું, 50 જણ તમને દિવસે હેરાન કરશે, 50 થી 10 જણ, પછી તમારા ખેતરે આવશે, જોશે ને, કંઈ વાંધો નહીં। જે કિલોમીટર આ કહેવા માગે છે, જેમને અગર ખેતી જોવું એ હું બતાડીશ, ના નથી, તમે મારા આણંદે આવો અને મોસ્ટ વેલકમ, તમે આણંદ આવશો તો શું હું તમને બધું સમજાવી શકું છું, A to Z માહિતી આપી શકું છું। ઓકે કિલોમીટર, અને તમે તમારા નજરોથી જોશો મારા આણંદને તો હું તમને બધી એક્સપ્લેન કરી શકું છું। અને અગર તમને આવું હોય તો આણંદ ગણેશ ચોકડી આવજો, અને બીજી વાત 1 દાડા કે 2 દાડા અગાઉ કહીને આવજો, મને કોલ કરીને આવજો, કેમ કે મારે કંઈ નક્કી નહીં રહેતું। ઓકે કિલોમીટર, તમને ખબર છે, તમે મારા વિડીયો જોતા જશો, દરરોજ અલગ અલગ ખેતરે હોઉં છું। તો ચાલો એની નીચે હજુ એક કમેન્ટ વાંચીએ। હવે આ કમેન્ટ જો કિલોમીટર, આ કમેન્ટમાં તો કંઈ દમે નથી, આમાં એવું લખ્યું છે, ભાઈ આના કરતાં નીલગીરી વાવી સારી। હવે એક વાત કહીશ કિલોમીટર, મારે આમાં કંઈ કહેવું નથી, ખાલી એક જ શબ્દ કહીશ કે કિલોમીટર આ જે ખેતી રહી ને, ઓકે આ ખેતી મેં તમને રસ્તો બતાવ્યો, બાકી ચલવું કે ના ચલવું એ તમારી ઉપર છે, મારે કંઈ એમાં જવાબદારી નથી। આ મતલબ શું કહેવા માગું છું, ચાલો સમજાવી દો તમને। મતલબ એક વાત કહેવા જાઉં છું કે ગુજરાતની અંદર 200 કિલોમીટરના રેન્જની અંદર એક નવી ખેતી લાવ, જે કે મીઠી લીમડી, કિંગ ઓફ મીઠી લીમડી। ઓકે, મીઠી લીમડીની ખેતીમાં તમને ખબર છે શું બેનિફિટ છે? વર્ષે 3 કટિંગ મેળવો, 10 રૂપિયા કિલોના ભાવથી જ આપણે ચાલવાનું। તમને ખબર છે, તમે મારા વિડીયો જોવો છો, જે બી મારા રેગ્યુલર જોતા હશે અને જે મારા કિંગ ઓફ મીઠી લીમડીના મેમ્બર છે, એમને ખબર પડી ગઈ હશે કે કેટલી આવક છે અને કેટલી નથી। બાકી હું તો 90,000 80,000નો જ આંકડો બેસાડું છું, દર વર્ષે 90,000 કે 80,000 આપણે પકડીને ચાલવાનું, બટ લાખ ઉપર જાય છે 1 વીઘાની આવક। ઓકે, અને આ નીલગીરીની તમને બી ખબર છે, જે નીલગીરી કરે છે મને બી ખબર છે, અને આની પહેલાં મેં એક વિડીયો બી ચડાવી દીધું છે નીલગીરી ઉપર જ, જે ખેડૂત હાલમાં નીલગીરી બી કરતા હતા અને મીઠી લીમડીની બી ખેતી, એમને જાતે કીધું હું નીલગીરી કાઢીને મીઠી લીમડી ખેતી ઉપર જ ટ્રાન્સફર થવા જાઉં છું, કેમ કે નીલગીરીમાં શું છે, 6 વર્ષે 2 કટિંગ આવે, દર 3 વર્ષે પહેલી જે કટિંગ આવે એના પૈસા ચોખ્ખા મળ્યા, રાઈટ।
બીજા જે કટિંગમાં આવે એમાં તમારે શું પૈસા તો મળે, પણ બધા પૈસા અડધા પૈસા એમાં જ નાખી દેવા પડે, એનું બધું જડથી બધું જેસીબી ગાલીને. તમને બધું સારી રીતે ખબર હશે. ઓકે ખેડૂત મિત્ર, મારે વધારે કહેવું નથી. ચાલો એની નીચે બીજું કમેન્ટ વાંચીએ. હવે ખેડૂત મિત્ર બીજો કમેન્ટ એક એવો છે, મનોજભાઈ પટેલ છે આપણા. ખેડૂતોના નંબર આપો જે ખેતી તમે. જો એક જ વાત કહીશ, તમારે નંબર હું નહીં આપી શકતો. તમે અહીં આવો મારા આનંદને, તમને વિઝિટ કરાવીશ દરેક ફાર્મ. તમે જે ફાર્મ કહેશો એ, અને ખેડૂત જોડે બી મળાઈશ. તમે જે કિલોમીટરનો નંબર માંગશો બરાબર, એમનો જ તમને ડાયરેક્ટ જઈને રૂબરૂ મળાઈશ. ઓકે કિલોમીટર. ઘણા લોકો ઇન્ક્વાયરી કરે છે, એમાંથી 100માંથી 1 જણ ખેતી કરવા રેડી થાય છે. હું તમને મોડે કહું છું, સમજ્યા મારી વાત? હવે ઘણા લોકો ઇન્ક્વાયરી કરે છે, 100 ને હું નંબર આલું તે મારા ખેડૂત તો હલવાઈ જાય ને. મારા ખેડૂત તો મને જ ગારો બોલે ને કે રિતિકભાઈ મને ઊંઘવા દો ને, ખરી બપોરિયામાં બી આવી જાય છે કરી. ઓકે, તે પ્લીઝ તમારે આવું હોય તો આણંદે આવો, હું તમને બધા ફાર્મ વિઝિટ કરાવીશ. ચાલો એની નીચે હજી એક કમેન્ટ વાંચીએ. બીજો એક કમેન્ટ છે આપણા, અમારા અમદાવાદથી 100 કિલોમીટર થાય છે વીરગામ બાજુ. ઓકે, કંઈ વાંધો નહીં કિલોમીટર. જો અમદાવાદ મારે આણંદથી હે ને 80 કિલોમીટર થાય, 180 કિલોમીટર રેન્જ થશે, કંઈ વાંધો નહીં, કરાવી દઈશું એમાં ખેતી. બટ હા, દરેક કિલોમીટરને એક જ વિનંતી રહેશે મારા કે જેમને બી અખતરો કરવો હોય, ટ્રાયલ કરવો હોય તો પ્લીઝ 2 વીઘાના ઉપરથી જ કરજો. 2 વીઘા કે અથવા 4 વીઘા 5 વીઘા કરજો. કેમ કે જો એક વાત કહીશ, ગયા વર્ષે મેં 2024ની અંદર 1 વીઘાવાળા કિલોમીટરને આલેલો ને લીમડી, 1 વીઘાનું વાત કહું છું 2024માં. એમને અખતરો કરો ના નહીં, કશું નહીં. બટ હે ને મને શું ક્વોન્ટિટી એવી મળી નહીં રહેતી. હવે મારો ટ્રાન્સપોર્ટ ગાડી તમારા ખેતરમાં આવશે અને એટલું મારો ખર્ચો પૂરો નહીં થતો ટ્રાન્સપોર્ટનો. ઓકે, એટલે કહું છું 2 વીઘા ઉપર હશે તે શું ક્વોન્ટિટી રહેશે તે એક જ દિવસમાં 2 દિવસે મારી ગાડી એક જ ગામમાં 2 દિવસે ચાલશે રનિંગ. હવે 1 વીઘા હશે તો અડધો દિવસે નહીં ચાલે. ઓકે કિલોમીટર, તે પ્લીઝ 2 વીઘાની ઉપરની ગણતરી રાખજો જેમને બી ટ્રાયલ કે અખતરો કરવો હોય. ઓકે કિલોમીટર. તો ચાલો એની નીચે હજુ એક કમેન્ટ વાંચીએ. કિલોમીટર સૌથી સારામાં સારો કમેન્ટ આવ્યો છે, બહુ મસ્ત કમેન્ટ આવ્યો છે. આ કમેન્ટમાં મને એટલી હસી આવી ને આ વાંચીને, તમને બી હસી આવશે. ચાલો વાંચીને કહું. આવી ખેતી ના કરાય, આના કરતાં તો આદુસાની ખેતી કરાય. 1 વીઘાના 8 વર્ષે 2 લાખ મળે, બીજું કોઈ ખર્ચે કરાય વગર. આના નીલગીરી 1 વીઘાના 5 વર્ષે 1.5 લાખ રૂપિયા મેળવો. આ ખેતી અત્યારે હું જ કરું છું. તે કિલોમીટર, આ તમે જે કમેન્ટ કરો છો એ તમારા માટે છે, તમે જ કરજો ખેતી. આ બીજા કોઈ કિલોમીટરને સલાહ ના આપશો બરાબર. 8 વર્ષે શું કરશે? ચલો આદુસાની ખેતી કરી દેશે, 8 વર્ષે શું નોકરી કરશે 10,000 15,000ની? હે કિલોમીટર. લીમડીની ખેતી ના કરાય, આના કરતાં આ કરાય, ફલાનું કરાય, થલાનું કરાય. અરે કંઈ શું કહું તમને, આવા કમેન્ટોને તો હું ઇગ્નોર કરું. આવા કમેન્ટોને કે બીજા 8 વર્ષે શું એમના ઘરે 10,000 15,000 નોકરી કરવાનું, બાકી ખેતરને ઓમ છોડીને 8 વર્ષે. આવા કમેન્ટ આવે છે ને, મગજ એ થઈ જાય. એ પણ મારા જ વિડીયો પર. શું કહું મારા કિલોમીટર. ચાલો બીજો કમેન્ટ વાંચે. એક આપણો બીજો કમેન્ટ છે. હવે આનું નામે શું છે મને બી નહીં ખબર. ભાઈ મોજ કરદી એવું લખેલું છે. એમનું નામે શું એ ખબર નહીં, એમને બી પોતે બોલો આઈડી બનાવતા પહેલાં એમને એવું લખ્યું છે. મેઇન ટોપિકની વાત. ભાઈ એક વાત કહું, ગપ્પા ઠોકવાનું બંધ કર તો સારું છે. ભંગારના ભાવમાં મીઠી લીમડી મળે છે. ભંગારના ભાવમાં મીઠી લીમડી મળે છે. ચલો મને લઈ આલો. બટ એક વાત કહીશ, સાઈડમાં એક વિડીયો ચલાવું છું, એ જોઈ લે. ખેડૂત 1 વીઘાના 2 વીઘાના ફાર્મમાં 2 વીઘાનો છે બરાબર વાડી, 2 વીઘાના વાડીમાં એ કેટલા પૈસાના એના બંડલ જોઈ લે. વર્ષે તું જેટલો કમાઈશ ને નોકરી 10,000 15,000 20,000 એ એક ફાલમાં કમાવશે બરાબર. એક ફાલમાં કમાવશે, આટલી મારી ગેરંટી છે. જા તું જે કહું છું ને ભંગારના ભાવમાં મફતના ભાવમાં મળે છે, એ તને કદાચ મળતા છે, કદાચ દેશી લીમડી એની વાત કરતો હોઈશ. બાકી આ મીઠી લીમડી છે, આ મફતના ભાવમાં તને નહીં મળે. જા તું માર્કેટે આ મને ને માર્કેટની અંદર મને બતાય મફતના ભાવમાં. ચાલ આટલી મારી ગેરંટી છે. ચાલો ખેડૂત મિત્રો, આજનો કમેન્ટ વાંચીને મને તો બહુ મજા આવી. હવે તમારું રાય શું છે? હવે તમારે કંઈક પ્રશ્ન રહી ગયું હોય તો પ્લીઝ તમે મને કોલ કરજો. નીચે મારો કોન્ટેક્ટ નંબર આવે છે. હવે કાલની વિડીયો આપણે રોજે રેગ્યુલર આવશે. તો ચાલો મેઇન મુદ્દાની વાત કરીએ. હવે જે કિલોમીટરને કમેન્ટ કરવું હોય તો કરજો પ્લીઝ. કમેન્ટનો હું સારી રીતે રિપ્લાય આપીશ. બટ આવા કમેન્ટ ના કરશો કે આવી ખેતી કરાય, ફલાની ખેતી કરાય, તો પછી મને બહુ હસવું છૂટે, હસી આવે. અરે સમજ્યા, મને હસી આવે. ચાલો ને કંઈ વાંધો નહીં, તમારો પ્રશ્ન છે, તમારી વિચાર બરાબર. તો ચાલો, આઈ હોપ તમને વિડીયો સારી લાગે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ, જય જવાન, જય કિસાન. મળીશું નેક્સ્ટ વિડીયો પર.